અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ પાસે આવેલા પોલ્ટ્રી ફાર્મમાં જુગાર રમતા 12 જુગારીઓને પોલીસે ઝડપી પાડી 1.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। બાયડ તાલુકાના ડેમાઈ ગામ પાસે આવેલા પોલ્ટ્રી ફાર્મમાં પત્તાનો જુગાર રમતો હોવાની બાયડ પોલીસને બાતમી મળી હતી। તે અનુસાર મંગળવારની મધરાત્રે ડેમાઈ ગામ પાસે આવેલા પોલ્ટ્રી ફાર્મ ઉપર રેડ કરતા બાયડ મેઘરજ તથા કપડવંજ ગામના 12 જેટલા શખ્સોને બાયડ પોલીસે ઝડપીને કાયદેસરની તપાસ હાથ ધરી રૂપિયા 1,65,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બાયડ પોલીસ સ્ટેશન ખાતેના ડેમાઈ ગામમાં પોલ્ટ્રી ફાર્મમાં જુગાર રમાય છે એવી હકીકત મળતા જરૂરી જાપ્તા સાથે ત્યાં પોલીસ રેડ કરતા 1,65,000ની રોકડ રકમ પકડવામાં આવી છે, જેમાંથી થોડી દાવ ઉપરની છે, થોડી અંગ ઝડપીમાંથી મળેલી છે। 12 આરોપીઓને જગ્યા ઉપરથી પકડવામાં આવેલા છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। જેમાં નડિયાદ, કપડવંજ, બાયડ વગેરે શહેરોના લોકો છે, જેમાં એક કોર્પોરેટર છે, એક શિક્ષક છે અને એક ફાઇનાન્સર છે। પોલીસ સ્ટેશન વિસ્તારના ડેમાઈ ગામ પાસે આવેલા પોલ્ટ્રી ફાર્મમાં જુગાર રમાય છે તેવી બાતમી મળતા પોલ્ટ્રી ફાર્મ ઉપર છાપો મારતા 12 જુગારીઓને ઝડપીને રૂપિયા 1,65,000 રોકડ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, અરવલ્લી।